ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ। આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલૂણો સ્નેહ, સખી આજે રાજકોટને આંગણે કંચનના વરહે મેં એવો હોનાનો મેં વરહે, એવું કંઈક વાતાવરણ રાજકોટને આંગણે સર્જાવાનું છે। ત્યારે મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તારીખ 11 એપ્રિલથી તારીખ 17 એપ્રિલ દરમિયાન રાજકોટને આંગણે રેસકોર્સ મેદાન ખાતે રાત્રે 8:30 કલાકે ભવ્યથી ભવ્ય માનવ ઉત્કર્ષ મહોત્સવનો લાભ મળવાનો છે। BAPS સંસ્થાના વિદ્વાન વક્તા, મોટિવેશનલ સ્પીકર, સંત તથા મને પણ જેમની કથા અને પ્રવચન સાંભળવા ખૂબ જ ગમે છે એવા અપૂર્વ મુનિ સ્વામીના મુખેથી રોજ વિવિધ વિષય ઉપર પ્રેરક પ્રવચન અને પારાયણની અદ્ભુત રજૂઆત થવાની છે। માનવ માત્રને સ્પર્શે, દરેકની સમસ્યાના સમાધાન અને ખરેખર ઉત્કર્ષની અનુભૂતિ કરાવે તેવી અપૂર્વ મુનિ સ્વામીની રસપ્રદ પારાયણ અને સાથે સાથે પ્રદર્શન, અંગદાન, રક્તદાન, વ્યસન મુક્તિ અને પર્યાવરણ જાગૃતિ અને પારિવારિક શાંતિ યજ્ઞ અને સાથે પવિત્ર પ્રસાદનો લાભ લેવાનું ચૂકતા નહીં। 92 વર્ષની જેફ વયે પણ મંદિરો, શાસ્ત્રો, લાખો સંસ્કારી બાળકો, કાર્યકરો અને યુવકો અને એમ કહેવાય છે કે માનવ માત્રનો ઉત્કર્ષ કરનાર એવા ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજકોટમાં આયોજિત આ કાર્યક્રમનો લાભ લેવાનું ચૂકતા નહીં। સંત બળે પરમાર્થી વાકો શીતલ અંગ, તપત બુજાવે ઓર કી દે દે અપનો રંગ એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રાજકોટમાં આયોજિત આ કાર્યક્રમનો લાભ લેવાનું ચૂકતા નહીં। અને ભાઈ કામકાજ તો રહેવાના જ છે, પણ જો બાળકોને સંસ્કારી બનાવવા હોય, ઘરમાં શાંતિ જાળવવી હોય તો આખા પરિવાર સાથે, મિત્રો, સગા સંબંધીઓ સાથે આવી જજો હો। ચાલો ત્યારે રૂબરૂ મળ્યા તુલ્ય આ માનવ ઉત્કર્ષ મહોત્સવનો આમંત્રણનો સ્વીકાર કરજો। આપ સૌને મારા હેત ભર્યા જય સ્વામિનારાયણ।